હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ આરતી પટેલ એન્ડ અમે આજે જઈ રહ્યા છીએ દ્વારકાથી સોમનાથ. રસ્તામાં મસ્ત એવી પવનચક્કીઓ જોઈને બાળપણનું વિજ્ઞાન યાદ આવી ગયું. તો દ્વારકાથી સોમનાથ જતા રસ્તામાં હાઈવે ટચ જ એક મોટો વિશાળ બીચ આવેલો છે, જેનું નામ માધવપુર બીચ છે. તો મેં વિચાર્યું કે રસ્તામાં આવે જ છે તો મુલાકાત લેતા જ જઈએ. માધવપુર બીચ પોરબંદરથી માત્ર 58 કિલોમીટરના અંતરે સ્થિત છે. ગુજરાતનો સૌથી લોકપ્રિય બીચ છે. જ્યારે તમે પોરબંદરથી સોમનાથ જતા હો ત્યારે માધવપુર તેના લાંબા દરિયાકાંઠાના માર્ગ માટે પ્રખ્યાત છે. જૂનાગઢ નજીક જોવા માટેનું સૌથી શાંત અને શાંતિપૂર્ણ સ્થળ માધવપુર બીચ છે. તો અહીં બીચ ઉપર અમે મહાદેવનું ટેમ્પલ જોયું, તો ત્યાં દર્શન કરવા ગયા. આ અહીં ટેમ્પલની પાછળ એક વાવ પણ આવેલી છે. અહીં થોડા આગળ બીચ તરફ જશો તો તમને મોટું એવું શિવલિંગ પણ દેખાશે. આ શિવલિંગ પર મોન્સૂનમાં દરિયાના પાણીથી જલ અભિષેક થાય છે. શિવલિંગના દર્શન કરીને અમે નીકળી ગયા બીચ પર વોક કરવા માટે. માધવપુર બીચ ખરેખર ગુજરાતના સૌથી સુંદર રેતાળ દરિયા કિનારાઓમાંનું એક છે. માધવપુર બીચ ગુજરાતમાં અરબી સમુદ્ર કિનારે આવેલ એક ઉત્તમ દરિયા કિનારો છે. માધવપુરનું નામ અસાધારણ શાસક માધવરાવ પરથી પડ્યું છે. આ વિસ્તારની લોકોની વાર્તા દ્વારા સૂચવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ માધવપુર નગરમાં રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. This is probably the best seashore in Gujarat and perhaps the best seashore in Gujarat from the best places closest to Porbandar. અહીં દરિયાના એટલા મોજા હતા, એના લીધે અહીં વોટર એક્ટિવિટીઝ ના ને બરાબર હતી. પણ અહીં તમને કેમલ રાઇડ, હોર્સ રાઇડ એન્ડ ડેઝર્ટ બાઇક જેવી એક્ટિવિટીઝ મળી જશે. The beach is surrounded by lush greenery and is a great place for bird watching. માધવપુરમાં બીચ સિવાય તમે અહીં ઓશો આશ્રમ, માધવરાયજી હવેલી, કૃષ્ણા રૂકમણી ટેમ્પલની પણ મુલાકાત લઈ શકો છો. આ બીચ ખરેખર બહુ જ સરસ છે. જો તમે દ્વારકાથી સોમનાથ કાં તો સોમનાથથી દ્વારકા જતા હોવ તો બીચની મુલાકાત લેવાનું ના ભૂલતા. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સોમનાથમાં. ટિલ ધેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.